કોમનવેલ્થ ગેમ્સ અંગે આજે મહત્વની બેઠક મળવાની છે. લંડનમાં આજે મહત્વની બેઠક મળવાની છે. યજમાની ગુજરાતને સોંપવી કે નહીં તે અંગે નિર્ણય કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. રમતગમત મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય ઓલિમ્પિકના અધ્યક્ષ તેમાં હાજર રહેશે. રમતગમત વિભાગના અધિક મુખ્ય સચિવ પણ બેઠકમાં હાજર રહેશે. એએમસી કમિશનર અને અધિકારીઓ પણ બેઠકમાં હાજરી આપવાના છે. કોમનવેલ્થની યજમાની એ ગુજરાત માટે ગૌરવ છે. આયોજન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારનારું છે. આ સાથે જ મહત્વની વાત છે કે આજે તેને લઈને મહત્વની બેઠક મળવાની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમત અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે રાજ્યનું બ્રાન્ડિંગ થાય તે જરૂરી છે અને એમાં હવે ગુજરાતની પસંદગીને આખરી મોહર મારવામાં આવે છે કે કેમ તે આજે જોવાનું રહેશે. ગુજરાતની સંસ્કૃતિ, નૃત્ય, ભોજન અને આતિથ્ય વિશ્વ સમક્ષ રજૂ થશે જો ગુજરાતને યજમાની કરવાનો મોકો મળશે તો. રમતો માટે નવા સ્ટેડિયમ, રસ્તાઓ, જાહેર પરિવહન અને અન્ય સુવિધાઓનું નિર્માણ થાય. કોમનવેલ્થની યજમાની એ ગુજરાતનું ગૌરવ છે. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો લાંબા ગાળે રાજ્યના યુવા ધનને થશે. જો ગુજરાતને યજમાની કરવાનો મોકો મળશે તો સ્થાનિક ખેલાડીઓને પ્રેરણા મળે અને રમતગમતની સંસ્કૃતિ મજબૂત બનશે. જો ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય છે તો રાજ્યના યુવાનોમાં રમતો પ્રત્યેની રૂચિમાં પણ વધારો થશે. આયોજનને લઈને રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજરી આપવાના છે. લંડન ખાતે આ મહત્વની બેઠક મળવાની છે. આજે તેને લઈને ફેસલો થઈ જશે યજમાની ગુજરાતને સોંપવી કે નહીં. કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ, ભારતમાં એક જ વખત કોમનવેલ્થની યજમાની મળી છે. આ એક મહત્વનું આયોજન ભારત અત્યાર સુધી એક જ વખત મળી છે, જે 2010માં હતી અને તે દિલ્હી ખાતે યોજાઈ હતી. દિલ્હીમાં કોમનવેલ્થ ગેમની યજમાની મળી હતી. ત્યારે હવે ગુજરાતને આ યજમાની કરવાનો મોકો મળે છે કે કેમ તે જોવાનું રહેશે. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 101 મેડલ જીત્યા હતા. ભારત માટે ગૌરવની ક્ષણ હતી, જેમાં 38 ગોલ્ડ, 27 સિલ્વર, 36 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. એમ મળીને કુલ 101 મેડલ્સ ભારતે જીત્યા હતા. વર્ષ 2030ની કોમનવેલ્થ માટે ગુજરાત બીડ હાલ કરી રહ્યું છે. ત્યારે આ ગુજરાતને યજમાની મળે છે કે કેમ તેના માટે આજે ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ગુજરાત માટે આ કેટલી ગૌરવપૂર્ણ બાબત છે, કેટલું મહત્વનું છે. જો ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સમાં યજમાની કરવાનો મોકો મળે છે તો કોમનવેલ્થની યજમાની ગુજરાતનું ગૌરવ છે. આયોજન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારનારું થશે. જેમ મેં આપને પહેલા જ કહ્યું, હવે સૌથી મહત્વની વાત છે કે આયોજન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારશે, ગુજરાતના રમતવીરોનું ગૌરવ વધારશે, તેઓને રમતગમત ક્ષેત્રે વધુ રૂચિ પેદા કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમત અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે રાજ્યનું બ્રાન્ડિંગ થશે જો ગુજરાતને યજમાની કરવાનો મોકો મળે છે તો. ગુજરાતની સંસ્કૃતિ, નૃત્ય, ભોજન અને આતિથ્ય વિશ્વ સમક્ષ રજૂ થશે જો ગુજરાતને યજમાની કરવાનો મોકો મળે છે તો. રમતોનું આયોજન રાજ્યની અર્થવ્યવસ્થાને ઘણું જ મોટો બૂસ્ટ આપશે, ઘણો જ મોટો વેગ આપશે અને જે ખૂબ જ જરૂરી છે. આ સાથે જ પ્રવાસન, હોટલ, પરિવહન અને સ્થાનિક વ્યવસાયોને પણ એક સારું પીઠબળ મળી રહેશે. તેઓના ઉત્સાહમાં પણ વધારો થશે. તેઓ લોકોને પણ એક નવું પીઠબળ મળશે આગળ વધવા માટે. રમતો માટે નવા સ્ટેડિયમ, રસ્તાઓ, જાહેર પરિવહન, અન્ય સુવિધાઓનું નિર્માણ પણ ખૂબ જ સુંદર રીતે થશે. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો લાંબા ગાળે રાજ્યના યુવાધનને થશે તે વાત નક્કી છે. આ સાથે સ્થાનિક ખેલાડીઓને પ્રેરણા મળે અને રમતગમતની સંસ્કૃતિ મજબૂત બનશે જો ગુજરાત રાજ્યને યજમાની કરવાનો મોકો મળે છે તો. સાથે રાજ્યના યુવાનોમાં રમતો પ્રત્યેની રૂચિ વધશે. તેઓ રમતગમત ક્ષેત્રે વધુ આગળ વધતા થશે. આ સાથે જ મહત્વની વાત છે, કોમનવેલ્થની આ યજમાનીની વાત કરી રહ્યા છે. ઇવેન્ટના આયોજનની હજારો લોકોને રોજગારી મળશે. જો આયોજન ગુજરાતને કરવાનો મોકો મળે છે તો ગુજરાત
ગુજરાતના હજારો યુવાઓને રોજગારી માટેની નવી તક અહીંયા ઊભી થશે. ખાસ કરીને યુવાઓ અને સ્થાનિક કામદારોને ફાયદો થશે, કારણ કે તેઓને આવકનો નવો સ્ત્રોત અહીંયા ઊભો થશે. સાથે ભારતમાં એક વખત આયોજન થઈ ચૂક્યું છે, આ વાત આપને જણાવવી ખૂબ જ જરૂરી છે. એક જ વખત અત્યાર સુધીમાં કોમનવેલ્થ ગેમનું આયોજન ભારતમાં થયું છે, અને તે થયું છે દેશના કેપિટલમાં દિલ્હીમાં થયું છે આયોજન. અને મહત્વની વાત છે, 2010માં આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. દિલ્હીને યજમાની કરવાનો મોકો મળ્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 101 મેડલ જીત્યા હતા, જેની અંદર સમાવેશ થાય છે 38 ગોલ્ડ મેડલનો, આ સાથે 27 સિલ્વર મેડલનો અને 36 બ્રોન્ઝ મેડલનો તેની અંદર સમાવેશ થાય છે. આમ મળીને કુલ 101 મેડલ ભારતે જીત્યા હતા આ યજમાની દરમિયાન. વર્ષ 2030ની કોમનવેલ્થ માટે ગુજરાત એ બીડ કરી રહ્યું છે, અને હવે આજે એ વાત નક્કી થશે કે ગુજરાત આ વખતે યજમાની કરી રહ્યું છે કે કેમ. ગુજરાતને CWCની યજમાની મળશે તો જ અમદાવાદમાં તેનું આયોજન થશે. કયા દેશની કેટલી વખત યજમાની રહી છે ભાઈ તમે એ જોઈ લો. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 5 વાર કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ ચૂકી છે. CWGની ગેમ્સ ઓસ્ટ્રેલિયામાં 5 વખત, કેનેડામાં અત્યાર સુધીમાં 4 વખત યોજાઈ ચૂકી છે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનો મોકો આ દેશોને, ઇંગ્લેન્ડને 3 વખત મોકો મળ્યો છે યજમાની કરવાનો. ભારતને મેં આપણે જણાવ્યું કે 1 વખત મોકો મળ્યો છે, જે 2010માં હતો. ન્યુઝીલેન્ડને 3 વખત ચાન્સ મળ્યા છે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનો. આ સાથે જ આગળ જોઈએ, સ્કોટલેન્ડમાં 3 વખત યજમાની કરવાનો સ્કોટલેન્ડને પણ મોકો મળ્યો છે. અત્યાર સુધીના આ આંકડા છે, અને કયા દેશોને કેટલી વખત ચાન્સ મળ્યો છે તે આપણે જોઈ રહ્યા છે. વેલ્સ, જમૈકા, મલેશિયા અને ભારતને 1 વખત ચાન્સ મળ્યા છે CWGની યજમાની કરવા માટેનો. હવે કયા દેશોને કેટલી વખત યજમાની મળી વર્ષ વાઇઝ આપણે જોઈએ. 1930માં હેમિલ્ટન અને કેનેડા, 1938માં સિડની ઓસ્ટ્રેલિયા, 1950માં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં આ કોમનવેલ્થ ગેમ યોજાઈ છે. 1954માં કેનેડાના વાનકુવરમાં, 1958માં વેલ્સના કાર્ડિફમાં કોમનવેલ્થ ગેમ યોજાઈ છે. 1962માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં, 1966માં જમૈકાના કિંગસ્ટનમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ ચૂકી છે. 1970માં સ્કોટલેન્ડના એડિનબર્ગમાં અને 1974માં ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ ચૂક્યું છે. 1978માં કેનેડાના એડમન્ટનમાં અને 1982માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આયોજિત થઈ ચૂકી છે. 1986માં સ્કોટલેન્ડના એડિનબર્ગ અને 1990માં ન્યુઝીલેન્ડ ઓકલેન્ડમાં થઈ ચૂકી છે અત્યાર સુધીમાં. 1994માં કેનેડાના વિક્ટોરિયામાં, 1998માં મલેશિયાના કુઆલાલંપુરમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ ચૂકી છે. 2002માં પણ આપ જોઈ રહ્યા છો ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં યોજાઈ છે, અને 2004માં ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી. 2010ની પણ વાત કરી લઈએ. આ તમામ જે આપણી પાસે આંકડા આવી રહ્યા છે, આપણી પાસે વર્ષની જે ડિટેલ્સ આવી રહી છે, અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સની આ ઇતિહાસ રહ્યો છે.